જામનગરમાં શિયાળાની શરૂઆત થતાં જ ઋતુજન્ય રોગચાળો વકરતો જોવા મળ્યો। જામનગરમાં આવેલી સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ જેવા ઋતુજન્ય રોગચાળાનો સંખ્યા વધતા લોકો પરેશાન થયા છે। દરરોજની 600 થી 700 દર્દીઓની ઓપીડીની જગ્યાએ હાલ 800 થી 850 દર્દીઓ ઓપીડીમાં ઋતુજન્ય રોગની સારવાર માટે આવી રહ્યા છે। हाल में सामान्य सर्दी, ताव, उधरस तेमज वायरल जेवा तावनो केस सारवार लेवा आवी रह्या छे। छेल्ला अठवाडिया में जे 600 થી 750 जेवी ओपीडी हती, हाल में एनी संख्या में वधारा जोवा मळी रह्या छे। सौराष्ट्रनी सौथी मोटी अने राज्यनी बीजा क्रमनी सरकारी गुरु गोविंदसिंह होस्पिટલમાં શિયાળાની શરૂઆતમાં જ ઋતુજન્ય રોગચાળો છે તે વધતો જોવા મળી રહ્યો છે અને ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જામનગરની આ સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની જે કતારો છે તે દર્દીઓની કતારો અહીં જોઈ શકાય છે। ખાસ કરીને આ જે દર્દીઓ છે તેમાં તાવ, શરદી, ઉધરસના રેગ્યુલર જે ઓપીडी કેસ છે તે વધી રહ્યા છે। દરરોજની 600 થી 700 ની જે ઓપીडी હતી એ ઓપીडी હવે વધી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો 800 થી 850 ની થઈ છે, એટલે કે 100 થી 150 દર્દીઓનો દરરોજનો વધારો થયો છે। ત્યારે જામનગરમાં ઋતુજન્ય રોગચાળો છે તે વકરી રહ્યો છે ને સરકારી હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે। કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।